अस्सलामुअलैकुम मित्रों, म्यूज़ ई लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। चैप्टर नंबर 3 विद्युत रसायण 12 साइंस पार्ट नंबर 2 ની આપણે વાત કરવાના છીએ। પાર્ટ નંબર 2 એટલે કઈ રીતે મિત્રો? આ ચેપ્ટરને 3 ભાગમાં ડિવાઈડ કરેલું છે। પાર્ટ નંબર 1 જેની અંદર આપણે કોષ પોટેન્શિયલ ने लगती तमाम बात, संतुलन अचळांक होय, मुक्त ऊर्जा होय, प्रमाणित के बिन प्रमाणित कोष एना कोष पोटेन्शियल होय, विद्युत ध्रुव होय के अर्धकोष होय, आ तमामनी चर्चाओ करी गया। तेने आपणे पार्ट नंबर 1 तरीके ओळखीए छीए। पछी आ चेप्टरमां पार्ट नंबर 2 मिडल पार्ट ए छे मित्रों के क्वेश्चन थाय। आपणे घणा विद्यार्थीओने क्वेश्चन हता स्टार्टिंगमां જ્યારે ડેનિયલ કોષ સમજાવ્યો ને ત્યારે કે આ અવરોધ શા માટે વિદ્યુતનું વહન કેમ થાય છે, ઇલેક્ટ્રોન અને પ્રવાહનું વહન કઈ રીતે થાય છે, શા માટે એનોડથી કેથોડ તરફ થાય છે અને કેથોડથી એનોડ તરફ નહીં। તો આ દરેક માટેનો પાર્ટ નંબર 2 છે કે આપણે જોઈએ છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જે વિદ્યુત ધ્રુવના તરફથી ઉત્પન્ન થતો હોય અથવા તો એમાંથી પસાર થઈને ઉત્પન્ન થતો હોય। तो आ विद्युत प्रवाह शू है, विद्युत ध्रुव इलेक्ट्रोडनु वर्क शू है, ए दरेकनी माहिती आपने आ पार्टनी अंदर प्राप्त थशे। अने दरेक ध्रुवनी अलग अलग विद्युत प्रवाह उत्पन्न करवानी अने पसार करवानी क्षमता होय छे। ए शा माटे ए दरेक क्वेश्चनना आंसर तमने अहीं प्राप्त थशे। सौप्रथम आपणे जोईए विद्युतीय अवरोध अने तेना विषे नोंध। आ टाइटलनो मीनिंग थाय अवरोध एटले नड़तर, अवरोध एटले नड़वू। कोने? तो कि विद्युत ने पसार थवा माटे नड़तर होय ते। वाहक तारमांथी अथवा तो इलेक्ट्रोडमां विद्युतना वहन माटे जे मुश्केलीओ थाय छे तेने अवरोध तरीके ओळखवामां आवे। ई कोना समप्रमाणमां होय? तो कि अवरोधने आपणे आर संज्ञाथी दर्शावीए छीए। ते वाहक तारनी लंबाईना समप्रमाणमां अने आडछेदना क्षेत्रफळना व्यस्त प्रमाणमां होय। आ वाहक तार छे, झिंकनो इलेक्ट्रोड, आ झिंक छे बराबर, विद्युत ध्रुव। एमां आपणे आटलो भाग जे छे एने आपणे एनुं क्षेत्रफळ ए कहीए छीए अने आ जे छे एने लंबाई एल तरीके ओळखीए छीए। तो जेम लंबाई वधु अने वाहकनुं आडछेदनुं क्षेत्रफळ ए वधु तेम विद्युत प्रवाहना वहन माटेनो अवरोध वधे। आ बंने वस्तु घटे तो ए घटतुं जोवा मळे, जेने आपणे सिम्बोलथी आर प्रोपोर्शनल टू एल बाय ए रिप्रेजेंट करीए छीए। इफ वी वॉन्ट टू रिमूव द साइन ऑफ प्रोपोर्शनलिटी, that's why we use a constant of rho. Rho is nothing but the constant of resistance constant R is equal to rho L by A। આપણે સપ્રમાણતાની નિશાની દૂર કરવા માટેનો અચળાંક મૂક્યો જેને રો તરીકે ઓળખવામાં આવે છે। તો નવું ઇક્વેશન મળે મિત્રો, R is equal to rho L by A। જ્યાં રો એ સપ્રમાણતાનો એકમ છે અથવા તો અચળાંક છે જેને ગ્રીક ભાષામાં રો અને ઊંધા એકડાથી લખવામાં આવે છે। તેને વિશિષ્ટ અવરોધ કે પ્રતિ અવરોધ પણ કહેવામાં આવે છે। પ્રતિરોધકતા અવરોધનું વિરુદ્ધ અથવા વિશિષ્ટ અવરોધથી પણ એને ઓળખવામાં આવે। આરનો એકમ મિત્રો ઓહમ છે અને તેની સંજ્ઞા આવી ઓમેગા ટાઈપ છે। વિસ્ટન બ્રિજથી અવરોધને માપવામાં આવે છે। એક માર્કના એમસીક્યુ માટે ઘણી વખત આવેલો ક્વેશ્ચન છે એટલે યાદ રાખજો। વિસ્ટન બ્રિજ, એકમ અને નીચેની રાશિઓ આ એક માર્કના એમસીક્યુ ટૂંકમાં ટોપિક એમસીક્યુનો ટોપિક છે, થિયરીમાં નહીં પૂછાય એટલે ખાસ યાદ રાખવાનું। એસઆઈ એકમ આપણે જોઈએ ને અવરોધનો તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સાયમન ક્યુબ એસ સ્ક્વેર છે। એસ બરાબર સિમેન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ। 1 ઓહમ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સિમેન્સ ક્યુબ એસ સ્ક્વેરથી રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ મિત્રો। હવે આ રિલેશન પણ એમસીક્યુ માટે મહત્વ ધરાવે છે એટલે આ રિલેશનશીપ આપણે યાદ રાખવાનું। 1 ઓહમ એટલે 1 ઓહમ સેન્ટીમીટર, મીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ છે
એટલે 100થી ગુણાકાર કરવો પડે. પરંતુ મિત્રો સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરવું હોય તો 100થી ભાગાકાર કરવો પડે 100થી. એટલે 1/100 લખો તો 0.01 ઓહમ ઇન્ટુ મીટર એ આન્સર મળે. ત્યારબાદ આપણે જોઈએ મિત્રો પ્રતિરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ અને તેની વ્યાખ્યા. આ પણ MCQનો ટોપિક છે. અવરોધકતા એટલે શું? પદાર્થની અવરોધકતા એ લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળના એકમ ધરાવતો અવરોધ છે એ છે. એટલે કે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જે અવરોધ છે એ આપણે જોઈએ, જેનું સૂત્ર ρl/a છે. પણ અવરોધકતા બરાબર લખો તો R અને A ગુણાકારમાં આવશે, L એના છેદમાં આવશે, એટલે ρ બરાબર આપણે લખી શકાય RA/L, જે પ્રતિ અવરોધકતા છે અને એનો એકમ ઓહમ ઇન્ટુ મીટર છે. સેન્ટીમીટરમાં પણ આપણે દર્શાવી શકીએ છીએ. એક ઓહમ મીટર બરાબર 100 સેન્ટીમીટર ને 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટર. આગળનો રિલેશનશિપ ભણી ગયા એ જ રિલેશનશિપ છે. હવે વાહકતા જોઈએ, જેને સિમ્બોલ Gથી દર્શાવવામાં આવે. મિત્રો આ બધા ટોપિક મેં કીધું એમ MCQના ટોપિક છે, એટલે MCQ માટે ખાસ તમે એને તમારી રીતે પોઈન્ટ વાઇઝ લખીને યાદ રાખી શકો છો. અવરોધનું વ્યસ્ત એને વાહકતા G કહેવાય. એટલે કે G બરાબર 1/R એનો અવરોધ થયો ને એનો વ્યસ્ત. હવે R બરાબર આપણે કિંમત મૂકીએ છીએ, G બરાબર 1/R છે અને R બરાબર કિંમત આપણે હમણાં જોઈ ગયા હતા કે ρl/a છે. R બરાબર કિંમત કઈ છે? ρl/a. તો આ કિંમત આયા 1/R માં મૂકો તો એ કિંમત આવી થશે ને કે G બરાબર 1/ρl/a. તો આ છેદનો છેદ અંશમાં આવે, માટે સૂત્ર લખી શકાય G = A/ρl. બરાબર? તો A/ρl એ સૂત્ર આપણે લખ્યું. હવે A/ρ છે ને એને આપણે અથવા 1/ρ છે મિત્રો, 1/ρ એને આપણે K વાહકતા તરીકે ઓળખીએ છીએ. તો આયા 1/ρ ની જગ્યાએ આપણે K મૂકીએ તો આ સૂત્ર આવું બનશે 1/ρ બરાબર એટલે KA/L. 1/ρ છે 1/ρ ઇઝ ઇક્વલ ટુ આપણે K મૂક્યું તો L/A એટલે KA/L એ આ સૂત્ર આપણને ફાઇનલ મળે. જ્યાં લખ્યું છે KA/L એટલે કે વાહકતા બરાબર 1/અવરોધ 1/ પ્રતિરોધકતા, જેને ρ પણ આપણે કહીએ છીએ, 1/ પ્રતિરોધકતા ઇઝ ઇક્વલ ટુ આપણે કાપા K એ સિમ્બોલ મૂકેલો છે. હવે આનો એની સંજ્ઞા જે છે એ સિમેન્સથી આપણે લઈએ છીએ અને ઓહમ ઇનવર્સ એનો એકમ થશે, જેને મોહ તરીકે પણ આપણે વાંચી શકીએ છીએ. ઓહમ ઇનવર્સ અથવા તો મોહ. જેમ આયનોમાં અવરોધ વધુ તેમ વિદ્યુતનું વહન ઘટે, અવરોધ ઓછો એમ વિદ્યુતનું વહન વધતું જોવા મળે. એટલે વિદ્યુત વિભાજનના દ્રાવણમાં જેમ અવરોધ વધશે તેમ વિદ્યુત પ્રવાહનું વહન ઘટે. ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટન્સ ડિક્રીઝ ધ ઇલેક્ટ્રિસિટી ઓફ કરંટ. અને આનું વાઇસ વર્સા છે, ડિક્રીઝ ધ રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ ધ ઇલેક્ટ્રિસિટી ઓફ ધ ઇલેક્ટ્રિક કરંટ. આ રિલેશનશિપ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. ત્યારબાદ વિશિષ્ટ વાહકતા K વિશે વાત જોઉં તો વિશિષ્ટ વાહકતા K હમણાં આપણે જોઈ ગયા. 1/ρ ને આપણે વિશિષ્ટ વાહકતા તરીકે ઓળખીએ છીએ. એટલે કે અવરોધના વ્યસ્તને 1/ρ પ્રતિરોધકતાનો વ્યસ્ત એને વિશિષ્ટ વાહકતા K કપ્પા તરીકે ઓળખવામાં આવે છે. અને IUPACમાં એનો એકમ સિમેન્સ પ્રતિ મીટર તરીકે ઓળખવામાં આવે છે. સેન્ટીમીટરમાં પણ આપણે નાનો યુઝ એકમનો કરી શકીએ છીએ. હવે પદાર્થની લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ આપણે 1 મીટર લઈએ ત્યારે વાહકતા Kને સાયમન પ્રતિ સેન્ટીમીટરમાં દર્શાવી શકીએ છીએ.
આ પણ એમસીક્યુમાં આવેલા ક્વેશ્ચન છે, એટલે યાદ રાખવાના. ખાસ એકમ યાદ રાખજો મિત્રો. સાયમન પ્રતિ સેન્ટીમીટર અથવા તો મીટર, ઓહમ ઇનવર્સ મીટર પ્રતિ મીટર અથવા મીટર ઇનવર્સ અથવા સેન્ટીમીટર ઇનવર્સ. 1 સેન્ટીમીટર હોય તો 100 મીટર ઇનવર્સ થશે અને 0.01 સેન્ટીમીટર ઇનવર્સ દર્શાવી શકાય. હવે ગ્રીક શબ્દ જે છે એ નો યુઝ આપણે કરીએ છીએ. આપણી પાસે ઇક્વેશન હતું 1/k બરાબર 1/ρ અને ρ બરાબર RA/L. તો એના ઉપરથી આપણે નવું ઇક્વેશન રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. આ ρ બરાબર ઇક્વેશન છે, એના અંદર આપણે આખી વાત મૂકવાની છે. 1/ρ ઇઝ ઇક્વલ ટુ કે ઇક્વેશન છે એ આપણે દર્શાવવાનું છે. તો અહીંયા જી જે છે એનો એકમ રિપ્રેઝેન્ટ કરવાનો છે L/A ના સ્વરૂપમાં. તો આપણે સૌપ્રથમ શું કરીએ મિત્રો, આ ઇક્વેશનને આવું લખી શકીએ, ρL એના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ R. બરાબર. હવે L/A 1/ρ છે, તો પહેલાં L ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન લખીએ. તો L ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન આપણે સૌપ્રથમ આવું લખી શકશું મિત્રો, L ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન. સૌપ્રથમ અહીંયા આપણે આ ઇક્વેશનને સમજવા માટે આમાં શોર્ટકટ છે, તમને ઇક્વેશનનું સાદું સ્વરૂપ આપી દઉં. L ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશનને L ઇઝ ઇક્વલ ટુ હું લખું તો આવું થશે RA/ρ, યાની કે RA 1/ρ. આ 1/ρ છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે K. બરાબર. તો આવું થશે L ઇઝ ઇક્વલ ટુ RA ઇન્ટુ K. હવે એને આપણે લઈ જઈએ છેદમાં, તો ઇક્વેશન આવું મળશે L/A ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ K. હવે L/A છે મિત્રો ઇઝ ઇક્વલ ટુ આપણે મૂકવાનું છે જી. જી ગ્રીક શબ્દ જે છે એમાં L/A ની કિંમત મૂકવાની છે. જી ઇઝ ઇક્વલ ટુ L/A. જી ઇઝ ઇક્વલ ટુ L/A મૂકીએ તો આ ઇક્વેશનમાં આપણને L/A ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ જી ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ K. આ ઇક્વેશન પ્રાપ્ત થાય. અને અહીંયા આપણે K ઇઝ ઇક્વલ ટુ 1/R થી પણ રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. એટલે અહીંયા આપણે K ઇઝ ઇક્વલ ટુ આપણને ઇક્વેશન મળશે G/R ઇઝ ઇક્વલ ટુ K, અથવા તો K ઇઝ ઇક્વલ ટુ G/1/R. બરાબર. આ ઇક્વેશન આપણે મૂકી શકીએ છીએ. હવે R ઇઝ ઇક્વલ ટુ શું છે, L/A છે. R ઇઝ ઇક્વલ ટુ શું છે ઇક્વેશન આપણી પાસે L/A. આ એક કિંમત મૂકો તો G બરાબર આવું થાય 1/L/A. છેદનો છેદ ક્યાં આવે, અંશમાં. તો ફરીથી ઇક્વેશન આવું લખી શકાય. આ ઇક્વેશનને ફરીથી આપણે આવું લખી શકીએ મિત્રો, અંશનો અંશ છેદમાં આવશે એટલે ફરીથી આ ઇક્વેશનને આપણે આમ લખી શકશું K ઇઝ ઇક્વલ ટુ G/A/L. તો આ ફાઇનલ ઇક્વેશન આપણને પ્રાપ્ત થશે. આ ઇક્વેશન આપણને ફાઇનલ પ્રાપ્ત થાય જાય આપણે લખેલું છે. બરાબર. GL/A, K ઇઝ ઇક્વલ ટુ GL/A ઇક્વેશન દર્શાવી શકાય. L/A ઇઝ ઇક્વલ ટુ G એવું પણ આપણે લખી શકીએ છીએ. આ 1/A છે મિત્રો, L/A નથી, યાદ રાખજો 1/A છે. બરાબર. તો આ પ્રતિ અવરોધકતા તો વિશિષ્ટ અવરોધકતાની વાત હતી. વાહકતા શાના ઉપર આધાર રાખે, આ MCQ માટે પણ એક IMP છે, એટલે ખાસ યાદ રાખજો મિત્રો. પદાર્થના સ્વભાવ ઉપર એટલે કે પ્રકૃતિ ઉપર,
તાપમાન ઉપર અને દબાણ ઉપર કોના પર આધાર રાખતું નથી એવું પૂછે તો દ્રાવણની સાંદ્રતા આમાં એડ કરી દઈ તો દ્રાવણની સાંદ્રતા ઉપર વાહકતા ક્યારેય આધાર રાખતી નથી. પદાર્થના સ્વભાવ એટલે કે પ્રકૃતિ ઉપર છે, તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે. ઇલેક્ટ્રોનીય વાહકતા અને તે શેના ઉપર આધાર રાખે એ આપણે એમસીક્યુ માટે આવેલો ક્વેશ્ચન છે, એટલે ખાસ યાદ રાખજો. સૌપ્રથમ જોઈએ વિદ્યુતીય વાહકતા કોને કહેવામાં આવે. ધાતુઓ દ્વારા જે વિદ્યુતનું વહન થાય તેને ધાત્વીય અથવા તો ઇલેક્ટ્રોનીય વાહકતા તરીકે ઓળખવામાં આવે. આપણે સોલિડ સ્ટેટના લાસ્ટ ચેપ્ટરમાં અંદર આપણે કન્ડક્ટિવિટી વાહકતા ભણતા એમાં ખાસ ભણી ગયા કે ધાતુઓ શા કારણે વિદ્યુતનું વહન કરે છે. ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, તેની સંયોજકતા કોષમાં આવેલા ઇલેક્ટ્રોન દ્વારા તે થ્રુઆઉટ ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટિવિટી દર્શાવે, વિદ્યુતનું વહન દર્શાવે. એટલે શોર્ટ ફોર્મમાં લખેલું છે કે ધાતુઓ દ્વારા વિદ્યુતીય વાહકતાને ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનિક વાહકતા કહેવામાં આવે. કારણ કે ધાતુ દ્વારા તમે શોર્ટકટમાં કહો ધાતુ દ્વારા થતું વિદ્યુતનું વહન, તો ક્વેશ્ચન થાય કે ધાતુ શા માટે વિદ્યુતનું વહન કરે છે. તો ફરીથી એનો આન્સર આવે કે તેની સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. એટલે બે વસ્તુથી રિપ્રેઝેન્ટ આપણે કરી શકાય, ઇલેક્ટ્રોનીય વાહકતા એઝ વેલ એઝ ધ મેટલ કન્ડક્ટિવિટી, ધાત્વીય વાહકતા. ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ હોય એના લીધે, ગતિના લીધે વિદ્યુતનું વહન થાય. ખૂબ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મિત્રો, ખૂબ મોસ્ટ આઈએમપી, બોર્ડમાં 3 થી 4 વખત અને ગુજકેટમાં જેને સ્થાન મળેલું છે એ ક્વેશ્ચન, અને નીટમાં પણ આ ક્વેશ્ચન 4 માર્ક તમને અપાવી શકે છે. ખાલી એક પેરામીટર કયું નથી કે છે કે નથી, ક્વેશ્ચન વારંવાર બદલતો એટલે ખાસ યાદ રાખવાનું છે. એક પેટર્ન યાદ રાખવાની, આધાર રાખે છે તો એટલા યાદ રાખવાના, આધાર રાખતું નથી તો આના સિવાયનું એક પેરામીટર હોય એટલે એક પેટર્ન તમે યાદ રાખજો. બીજી પેટર્ન ઓલરેડી ક્વેશ્ચન વાંચીને પછી એનો આન્સર આપવાનો છે. ગોખેલું યાદ આવશે ને એને ગોખેલું કામ નહીં આવે, એટલે ગોખતા નહીં, પેટર્ન સમજજો. ક્વેશ્ચનની પેટર્ન ઉપર જવાબ આધાર રાખશે. ઇલેક્ટ્રોનીય વાહકતા નીચેના પૈકી કયા પરિબળો ઉપર આધાર રાખે છે? તો 3 સાચા અને ચોથામાં આપ્યું હોય કે આપેલ તમામ આધાર રાખતું નથી એવો ક્વેશ્ચન પૂછે તો 3 ક્વેશ્ચન એટલે કે 3 ઓપ્શન સાચા અને ચોથો ઓપ્શન ખોટો હોઈ શકે, અને હોય જ 100% હોય તો જ એનો જવાબ થાય, નથી આધાર રાખતું એ. એટલે આનો પ્રશ્ન છે, ખૂબ મોસ્ટ આઈએમપી છે, પૂછાયેલો છે, યાદ રાખજો. ધાતુના સ્વભાવ પ્રકૃતિ સામે દ્રાવણ હતું, યાદ રાખો. આના પહેલાં ઇલેક્ટ્રોનીય વાહકતા પહેલાં ધાત્વીય વાહકતામાં શું હતું કે સ્વભાવ પ્રકૃતિ પણ દ્રાવણની હતી. આયા છે ધાતુની. ધાતુનું બંધારણ બીસીસી, એફસીસી, સીસીપી એવા બંધારણ. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા. આમાં મિત્રો છે ને એક તમને ટ્રીક કહી દઉં, બધામાં ધાતુ શબ્દ છે એટલે ધાતુ ઉપર તમે ડિપેન્ડ રાખશો ને એટલે ખબર પડી જાય કે ઇલેક્ટ્રોનની વાહકતા હોય તો ધાતુ શબ્દ આવે. પછી તાપમાન, તાપમાન વધે તો વાહકતા ઘટે, તાપમાન વધે તો વાહકતા ઘટે, બરાબર. ધાતુમાં ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે ઇલેક્ટ્રોન ધાતુના એક છેડેથી બીજા છેડે બહાર નીકળે છે. એક છેડામાંથી એટલે ઉપરથી વિદ્યુતનું વહન થાય, એટલે કે મિત્રો આપણે આનો સ્કેચ તમને થોડોક કહી દઉં પ્રેક્ટિકલી. અર્ધકોષને આપણે વિચારીએ અથવા તો ડેનિયલ કોષના એક ભાગને વિચારીએ. આ ફિગરની અંદર એક વાહક તાર દોડેલો હોય છે, એટલે ઇલેક્ટ્રોન અહીંથી આવ્યા તો ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થયા, ઇલેક્ટ્રોન દાખલ થયા, બરાબર. આ ઇલેક્ટ્રોન દાખલ થયા ધાતુની અંદર છે ને, આ ધાતુ, આ એક છેડો છે, ઇલેક્ટ્રોન દાખલ થયા, આ બીજો છેડો છે. ઇલેક્ટ્રોન વાહક તાર થ્રુ જે સામેનો ભાગ એનોડ હશે, ઋણ ધ્રુવ એનોડ, એનોડમાંથી ઇલેક્ટ્રોન, ખાસ અમુકને ક્વેશ્ચન હતા એ ખાસ જોજો, જેમ કે નાદમીનને એને ક્વેશ્ચન હતા એ આ ખાસ સમજી લે કે કઈ રીતે વિદ્યુતનું વહન થાય છે. ઋણ ધ્રુવ ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન થાય, ત્યાંથી ઇલેક્ટ્રોનનું વહન થઈ અને ધન ધ્રુવ કેથોડ તરફ આવે છે. આ ધન ધ્રુવ કેથોડ તરફ આવતા ઇલેક્ટ્રોન
ધ્રુવના એક છેડામાંથી દાખલ થઈ અન્ય છેડામાંથી દ્રાવણમાં વહન પામે છે અને એ દ્રાવણના વહનમાં ઇલેક્ટ્રોન જે વહન પામ્યા એ ફરીથી ધાતુની સપાટી ઉપર જે આના દ્રાવણમાં આયનો હોય ને, આ કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, ડેનિયલ કોષને યાદ કરો તો Cu2+ આયન, આ ઇલેક્ટ્રોનને મેળવી લઈ અને કોપર ધાતુ આયા જમા થશે. આ રીતે આખી સેલ પ્રોસેસ હોય. ઓરિજિનલી સેલ પ્રોસેસ આવી હોય. હવે જ્યારે એક છેડામાંથી બીજા છેડામાં ધાતુ દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય ત્યારે વાહકતાનું મૂલ્ય ક્યારેય બદલાય નહીં. વાહકતાનું મૂલ્ય સેમ રહે. એટલે કે કેપેસિટી ઓફ ધ કંડક્ટર નેવર ચેન્જ વેન ઇલેક્ટ્રોન પાસ થ્રુ વન એન્ડ ટુ અનધર એન્ડ ઓફ ધ ઇલેક્ટ્રોડ. આને ખાસ યાદ રાખજો મિત્રો, નેવર ચેન્જ, ક્યારેય ચેન્જ થતું નથી. અમુક સ્ટુડન્ટને ક્વેશ્ચન હોય છે કે સર એનોડમાંથી કેથોડમાં જો ઇલેક્ટ્રોનનું વહન થાય તો શું તેની વાહકતાના મૂલ્યમાં ફેરફાર થાય? નહીં, કારણ કે ધાતુઓના બંધારણમાં ચેન્જ નથી થતો, ટેમ્પરેચરમાં. આ ટેમ્પરેચર ચેન્જ થઈને તો આ મૂલ્ય પોસિબલ છે, પણ આપણે કોન્સ્ટન્ટ ટેમ્પરેચરે જ વાત કરીએ છીએ STPA, ત્યારે એને પ્રમાણિત કોષ કહેવામાં આવે છે, ડેનિયલ કોષ. અને જ્યારે ચેન્જ હોય છે ત્યારે તો આપણે બિન પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલ માટેની આખી નર્ન્સ ઇક્વેશનની વાત ઓલરેડી આપણે ભણી ગયા. એના થ્રુ આખી પ્રોસેસ થતી જોવા મળે. તો આશા છે કે તમને આ કન્સેપ્ટ ખૂબ સરસ સમજાઈ ગયો હશે. ખાસ આ ફિગરને ધ્યાનમાં રાખીને વિદ્યુતના વહનની વાત કરજો. એક વાત હજી કરી દઉં, જે ક્વેશ્ચન અમુકને થશે તો એના પહેલાં હું કહી દઉં, ક્વેરી સોલ્વ થઈ જાય. જેમ એનોડ કેથોડથી એનોડ તરફ વિદ્યુતનું વહન થાય છે ને, તો ઇલેક્ટ્રોડનું વહન થાય છે, તો વિદ્યુત પ્રવાહનું વહન તેનાથી રિવર્સ થાય. એટલે પ્રવાહનું વહન છે એ કેથોડથી એનોડ તરફ રિવર્સમાં થશે. બંનેનું વહન એક દિશામાં ક્યારેય પોસિબલ નથી. હવે આયનીય વાહકતા અને તે શેના ઉપર આધાર રાખે છે એની માટેની વાત. સેમ આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આ પ્રશ્ન જ્યારે પૂછાય છે ને ત્યારે વિદ્યાર્થીઓ 99% ખૂબ જ કન્ફ્યુઝન થાય છે. શા માટે ખબર? કા ઇલેક્ટ્રોનીય વાહકતામાં આયનીય વાહકતાના પરિબળનો પ્રશ્નનો જવાબ લખી નાખે છે અને આયનીય વાહકતામાં ઇલેક્ટ્રોનીય વાહકતાનો જવાબ લખી નાખે છે, અને બંને એ કન્ફ્યુઝન કરતા પ્રશ્નો છે. આ રહ્યો એ ક્વેશ્ચન, આયનીય વાહકતાનો આધાર. ખૂબ જ મોસ્ટ આઈએમપી MCQ માટે સેમ આપણે યાદ રાખવાનું. હવે આયનીય વાહકતા શું છે એના માટેની વાત ને, કોલરસનો નિયમ, આખી નવી સ્ટોરી શરૂ થાય છે. ખૂબ મજા આવશે તમને. ડેફિનેશન મિત્રો, જ્યારે આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જેમ કે NaClને આપણે પકડીએ, પાણીની અંદર ઓગાળીએ, ત્યારે NaClમાંથી એના કણો છૂટા પડે, Na+ અને Cl-. તો જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે છે વિદ્યુત વિભાજ્યમાં અને દ્રાવણો બને ત્યારે એના આયનો દ્રાવણમાં જાય છે. હવે આ જલીય દ્રાવણમાં હાજર આયનો વડે વિદ્યુતનું વહન થાય એને આયનીય વાહકતા કહેવાય. ઇન શોર્ટ, આયનો વડે થતું વિદ્યુતનું વહન આયનીય વાહકતા. બરાબર. અને વિદ્યુત વિભાજ્યની અને વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે. પાણી માટે આયનીય વાહકતા એક માર્કના MCQ માટે સીધું માપેલું મૂલ્ય છે, યાદ રાખવાનું છે. 3.5 × 10⁵ સાયમન પર મીટર એ માપેલી ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી ઓફ ધ વોટર છે, એ યાદ આપણે રાખવાનું. ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા માપવામાં આવે. હવે કોના ઉપર આધાર રાખે MCQ? એક માર્કનો IMP છે, તો તમે સાચવીને રાખજો આ પ્રશ્ન. પરિબળો 1 માર્ક માટે અથવા 4 માર્ક માટે તમારા લક બાય ચાન્સ 4 માર્ક સુધી પણ પૂછાઈ શકે. નીટમાં એવું કોઈ નક્કી નથી કે 1 માર્કમાં જ પૂછાય. ગુજકેટ, ની જીટ ગમે ત્યાં એ ક્રોસ થાય, પણ IMP છે, ક્રોસ થશે એ વાત ફાઇનલ છે. ઉમેરેલ વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. સામે ધાતુ હતું, યાદ રાખો. ધાત્વીય કે ઇલેક્ટ્રોનની વાહકતામાં ધાતુ શબ્દ આવતો. આયનીય વાહકતા આયનીય વિદ્યુત વિભાજ્યમાં, એટલે વિદ્યુત વિભાજ્ય આવે એટલે સીધું સમજી લેવાનું કે આયનીય વાહકતા. પછી બનેલા આયનોના કદ. આયનો શેમાં બને? દ્રાવણમાં બને. દ્રાવણો એટલે આયનીય વાહકતા. દ્રાવક યોજન, સોલ્વેશન. સોલ્વેશનનો મતલબ શું થાય ખબર મિત્રો? કે દ્રાવકોની કેપેસિટી દ્રાવ્ય પદાર્થને ઓગાળવાની કેટલી છે, અને દ્રાવ્ય પદાર્થ જ્યારે ઓગળી જાય ને, જેમ કે એક તમને દ્રાવક યોજન માટેની લેટિસ એન્થાલ્પીની વાત કરી દઉં. H2O છે, તો H2O આ રીતે
H2O નો કણ છે. આ H2O અત્યારે સ્ટેબલ છે, બરાબર, જેને આપણે દર્શાવીએ તો આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય. આ ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. હાઇડ્રોજન મિત્રો નાના હોય કદના, અને ઓક્સિજનનું કદ મોટું હોય છે, એટલે ખાસ ધ્યાન રાખજો. તમને આ 3Dમાં એની પિક્ટોરિયલ રિપ્રેઝન્ટેશન કહું છું. હવે NaCl ને આપણે પાણીમાં ઓગાળીએ એવી હમણાં વાત કરી, તો NaCl નો આપણે કણ દોરીએ. એમાં સોડિયમનું કદ નાનું અને ક્લોરીનનું કદ મોટું. આ NaCl નો કણ આપણે દોર્યો. સોડિયમ નાનો કદ, ક્લોરીન મોટો કદ. આ બંનેને એકબીજામાં ઓગાળવામાં આવે ત્યારે આ સોડિયમ ધન આયન છે અને ક્લોરીન ઋણ આયન છે. એ પ્રત્યેક સોડિયમ અને ક્લોરીન ધન અને ઋણ આયન આ રીતે રિપ્રેઝેન્ટ થશે. એ ઓક્સાઇડ આયન હોય એના નજીક સોડિયમ આયન ગોઠવાય, અને એના વિરુદ્ધમાં જે હાઇડ્રોજન ધન આયન છે એની સાથે ક્લોરીન ઋણ આયન જોડાશે. એટલે કે આની સાથે હાઇડ્રોક્સાઇડ આખો આયન બન્યો હોય, એ ઓક્સિજન પણ એની સાથે હાઇડ્રોજન પણ હશે. એટલે કહે જે છે આપણી પાસે OH રિપ્રેઝેન્ટ કરીએ આપણે OH, એટલે NaOH અને HCl આ ફોર્મ્યુલા બને. તો હાઇડ્રોક્સાઇડ આયન અને ધન આયન, હાઇડ્રોક્સાઇડ એક આયન થતો અસંખ્ય આયન હોય તો એની આસપાસ ધન આયન જોડાય, આયા ધન આયન જોડાય, આયા સોડિયમના ધન આયન જોડાય. આ રીતે હાઇડ્રોક્સાઇડ પણ એની આયનની સાથે હશે, તો આખું એક આવું દ્રાવક યોજન ઉત્પન્ન કરે. એટલે કે જેમ વધારે પાવરફુલ હોય દ્રાવક, એમ આયનોને પોતાના તરફ આયનીયમાં વધારે પાવરફુલ રૂપાંતર કરતું જોવા મળે. આ એના માટેની વાત હતી, જેને દ્રાવક યોજન તરીકે ઓળખવામાં આવે. આની એન્થાલ્પી મિત્રો આપણે ચેક કરીએ તો અને દ્રાવક યોજન લેટિસ એન્થાલ્પી તરીકે અથવા એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. હવે દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા. સ્વભાવ એટલે દ્રાવણોને યાદ કરો, આના પહેલાંનું ચેપ્ટર. ધ્રુવીય દ્રાવક અને ધ્રુવીય દ્રાવ્ય હોય તો જ દ્રાવણ બને, એમ અધ્રુવીય બંને હોય તો જ બને. H2O અને NaCl બંને ધ્રુવીય છે, દ્રાવણ બનાવ્યું. NaCl ને બેન્ઝીન, પેટ્રોલ, નેપ્થેલિનમાં ઓગાળો તો ક્યારે ઓગળશે ને, એટલે એનો સ્વભાવ. અને સ્નિગ્ધતા, જેમ વધારે ઘટ હોય, વધારે સ્નિગ્ધ હોય એમ કેપેસિટી ઓગાળવાની ઘટે. ઓછું સ્નિગ્ધતો હોય એમ કેપેસિટી ઓછી થાય. આનો મિનિંગ એક કહી દઉં મિત્રો. પાણીમાં આપણે જેમ ખાંડ ઓગાળતા જઈએ તો એક સમય એવો આવશે કે સેચ્યુરેટેડ સોલ્યુશન ઓફ ધ સુગર, એટલે કે ખાંડનું સંતૃપ્ત દ્રાવણ બને. ત્યાર પછી આપણે ઓર કમ થઈ અને ઓગાળતા જ જઈએ તો દ્રાવકની કેપેસિટી પૂરી થઈ ગઈ, એટલે વધારે જે છે પદાર્થ ઓગાળી શકે નહીં. પહેલાં પાણી લીધો હતો એટલે સ્લાઇડ હતો, હળવો હતો. સંતૃપ્ત દ્રાવણ ઘટ બન્યું, અને ઘટ ગયાના પછી આપણે દ્રાવક એડ કરીએ છીએ તો સ્નિગ્ધતા વધી, તો દ્રાવ્ય પદાર્થને ઓગાળવાની કેપેસિટી ઘટે. એટલે ઓછો સ્નિગ્ધ અને વધુ સ્નિગ્ધ. ઓછો સ્નિગ્ધ હોય તો વધારે દ્રાવ્યને દ્રાવણ બનાવી શકે, ઓગાળી શકે, અને વધુ સ્નિગ્ધ હોય તો ઓગાળી શકે નહીં. આ એનો મિનિંગ છે. વિદ્યુત વિભાજનની સાંદ્રતા. વિદ્યુત વિભાજનની સાંદ્રતા વધુ હોય ને તો કણ સંખ્યા વધુ મળે, અને કણ સંખ્યા વધુ હોય તો વિદ્યુત પ્રવાહનું વહન પણ વધારે થતું જોવા મળે. આના વિરુદ્ધમાં જો બંને ઓછું હોય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે તો મંદ દ્રાવણ હોય તો દ્રાવણમાં કણ સંખ્યા ઓછી હોય તો વિદ્યુતનું વહન પણ ઓછું થતું જોવા મળશે. અને તાપમાન ઉપર આધારિત રાખે. તાપમાન વધુ તો વાહકતા વધે. આયનીય વાહકતા તાપમાન વધતા વધે છે, અને ધાત્વીય વાહકતા તાપમાન વધતા ઘટે છે. આ બંને ખાસ યાદ રાખવાનું છે. આના પહેલાં આપણે તાપમાન વધતા ઘટે એ ધાતુ માટે હતું, આયનો માટે તાપમાન વધતા વધે, કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અને કણ સંખ્યામાં ફેરફાર વધશે એટલે વધતું જોવા મળે. આયનીય દ્રાવણની અંદર આપણે સીધો ડાયરેક્ટ પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ લાંબા સમય માટે પસાર કરીએ અને રાસાયણિક પ્રક્રિયા થાય અને સંગઠનમાં ફેરફાર થતું જોવા મળે છે. તો મિત્રો, આયનીય વાહકતા
અને તેને અસર કરતા પરિબળો અથવા તો શેના ઉપર આધાર રાખે છે તેની આપણે ડિસ્કસ જોઈ. ખૂબ જ મોસ્ટ એમપી આજનો આ લેક્ચર છે આખો MCQ બેઝ અને ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ છે. તમે એને ડીપ નોલેજથી નહીં સમજો તો ગોખવું પડશે ને ગોખશો એટલે પરીક્ષામાં 101% તમે રોંગ આન્સર લખીને આવશો. એટલે ગોખતા નહીં અને સમજવાની ટ્રાય કરજો. ન સમજાય તો તમે પૂછી શકો છો. વાહકતાના આધારે ધાતુઓનું આપણે વર્ગીકરણ જોઈએ. કઈ રીતે ધાતુઓને વર્ગીકરણ કરવામાં આવે અને પછી અવરોધના માપનની સમસ્યાઓ વિશે જે છે એ આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આજના લેક્ચરમાં આપણે વાહકનું વહન વર્ગીકરણ છે એ જોઈ લઈએ. વાહકતા આધારે પદાર્થનું 3 પ્રકારે વર્ગીકરણ કરવામાં આવે છે. ક્લાસિફિકેશન 3 ટાઈપમાં છે. ફર્સ્ટ કંડક્ટર એટલે કે વાહકો, સેમિકન્ડક્ટર અર્ધવાહકો અને ઇન્સ્યુલેટર અવાહકો. વાહક, અર્ધવાહક, અવાહક. આના ઉપરથી આપણે યાદ રાખીએ જે વાહક હોય ને 100% વિદ્યુતનું વહન કરે, અર્ધવાહક હોય 50% વિદ્યુતનું વહન કરે અને અવાહક 0% વિદ્યુતનું વહન કરે. સાહેબ તમે તો હવે મેન્ટલ થઈ ગયા. 0% હોય મીન્સ કે વિદ્યુતનું વહન નથી કરતું એમ. 0%નો મતલબ એ કે વિદ્યુતનું વહન નથી કરતું. અમુક આપણે આ 3 કેટેગરીના સ્ટુડન્ટ હોય ખબર ને. વાહક એટલે 100% ડિસિપ્લિન મારે, બધી સૂચનાનું પાલન કરે એ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી, વાહક પદાર્થ આપણે એને કહી શકીએ. અર્ધવાહક 50% ફોલો કરે ને 50% ફોલો કરે નહીં. અને અમુક તો એવા જ હોય સાહેબ અમે તમારાથી વધારે જાણીએ છીએ, તમને ફોલો કરવાની અમારે જરૂર નથી, એ અવાહક. આપણા ક્લાસમાં 3 કેટેગરીના સ્ટુડન્ટ છે. વધારે ડીપમાં મારે કહેવું નથી, તમને ખબર જ છે કોણ છે બધા. અને લાઈવ ક્લાસ આવશે ત્યારે આપણે ડિટેલમાં એની ચર્ચા કરશું. અત્યારે વધારે ચર્ચા નથી કરતા કોણ કઈ કેટેગરીમાં આવે છે. જોઈએ આપણે વાહક માટે ઘણી જ વાહકતા ધરાવે. અર્ધવાહકની વાહકતા એ વાહક અને અવાહકની વચ્ચે હોય અને અવાહકો ખૂબ જ ઓછી વાહકતા ધરાવે. ઉદાહરણ MCQ માટે આખો આ પેરેગ્રાફ તમે યાદ રાખજો. કોઈ પણ ધાતુઓ જે છે 100% વાહક હોય અને મિશ્ર ધાતુઓ પણ વાહક હોય છે. ધાતુઓના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે: સિલ્વર, ગોલ્ડ, કોપર, આયર્ન, મેંગેનીઝ વગેરે વગેરે, ગમે તે લઈ શકાય. અધાતુઓમાં કાર્બન, બ્લેક અને ગ્રેફાઇટ. યાદ કરો ચેપ્ટર નંબર 1 એમાં જાળીદાર અથવા સહસંયોજક પદાર્થની અંદર આપણે ભણી ગયા અપવાદ છે. હીરો અને ગ્રેફાઇટમાં ગ્રેફાઇટ મૃદુ, પોચું, sp2 સંકરણ અને વિદ્યુતનું વાહક છે. તો આ વિદ્યુતનું વાહક ગ્રેફાઇટ અહીંયા લખેલું છે. સેમ એઝ કાર્બન બ્લેક. કાર્બન બ્લેક એ આપણે આના છેલ્લા પાર્ટમાં ભણશું બેટરી. બરાબર. આ ડબલ બેટરીને સિંગલ પાવર હોય એ બેટરીની અંદર કાર્બનનો રોડ આવે ને સળિયો, એ કાર્બન બ્લેક તરીકે ઓળખવામાં આવે, જે ગ્રેફાઇટના મિશ્રથી બનેલો હોય ધાતુઓથી. ગ્રેફાઇટ જે છે એના મિશ્રણથી બનેલો આ કાર્બન બ્લેક એ વિદ્યુતનું વહન કરે. નિપ્પોના એવા આપણે પ્રાઇમરી કોષ જોઈએ છીએ સેલ, એના અંદર આવી રચના જોવા મળશે. પછી કેટલાક પોલિમર પદાર્થો, દોઢા થયો 1.5 એને થવાનો શોખ હોય, કેટલાક પોલિમર. પછી આયોડિનમાં પોલીએસિટિલિન છે, પોલીએનિલિન અને પોલીપાયરોલ અને પોલીથાયોફિન. આ બધા પોલિસ્ટાયરલ જે છે પોલિમર પદાર્થ એ વિદ્યુતના 100% વાહક છે. ઉદાહરણ જોઈએ. સેકન્ડ અર્ધવાહકમાં સિલિકોનની વાહકતાનું મૂલ્ય જણાવો. 1 માર્કનો MCQ આયરો સાહેબ 1.5 × 10⁻². ઓકે, સાચું. પછી ડોપિંગ કરેલો સિલ્વર. ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા યાદ છે ને મિત્રો? ડોપિંગની પ્રોસેસ ભણી ગયા. અર્ધવાહકને વાહકમાં રૂપાંતર કરવું હોય એટલે અર્ધવાહકો 50% ફોલો કરે છે અને 100% ફોલો કરતા સ્ટુડન્ટને કરવું હોય તો ટીચર દ્વારા કરવામાં આવેલા જુદા જુદા પ્રયત્નો. પણ આપણે અહીંયા ધાતુની વાત કરીએ તો ડોપિંગની પ્રોસેસ. સિલિકોન અને આર્સેનાઇડ એ અશુદ્ધિ તરીકે ગેલિયમ અને આર્સેનાઇડ પણ હોઈ શકે. અને કોપર ઓક્સાઇડ એની વાહકતાનું મૂલ્ય જણાવો. જર્મેનિયમની વાહકતાનું મૂલ્ય જણાવો. 1 માર્કના MCQ છે. જર્મેનિયમની વાહકતાનું મૂલ્ય 2 છે. કોપર ઓક્સાઇડ 1 × 10⁻⁷ છે. અને ઇલેક્ટ્રોનીય પદાર્થોની બનાવટમાં અર્ધવાહકનો ઉપયોગ થાય. ટ્રાન્ઝિસ્ટર, ફોટોડાયોડ, એ બધી વાત તમને 100% ચેપ્ટર નંબર 1ની યાદ જ છે, એટલે આપણે ડિટેલ સ્ટડી નથી કરતા. અર્ધવાહકો એમાં કાચ, આ બધાની વાહકતાના મૂલ્ય તમને JEE ને નીટ માટે
ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. શા માટે JEE નીટનો જ અહીંયા આપણે ઉલ્લેખ કર્યો? કારણ કે ડેટાબેઝ અને આંકડાકીય માહિતી JEE નીટમાં કેમિસ્ટ્રીમાં પૂછાય છે. બોર્ડવાળા થોડાક તમારા ઉપર રહેમ થોડીક ક્યારેક અવળચંડીલા હોય તો રહેમ ન પણ કરે, એટલે અમુક હોય ડેન્જરિયસ ટીચર તો એ પણ 1 માર્કના MCQમાં ડેટા પૂછી લે છે. એટલે ખાસ યાદ રાખજો. કાચની વાહકતા 1 × 10⁻16. ટેફલોન એક પોલિમર છે, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન એ આનું આખું નામ છે. અને એની સૂત્ર તમને કીધો ટેફલોનનું, તો એ ટેફલોનનું સૂત્ર CF2 આ પોલિમર પદાર્થનું સૂત્ર છે. અહીંયા N લખવાનું, આ ટેફલોનનું સૂત્ર છે. પોલીટેટ્રાફ્લોરોઇથિલિન ઇથિન એ ટેફલોન છે. 1 × 10⁻18 તેની અવાહકમાં વાહકતાનું મૂલ્ય છે. જો 10⁻- આવે ને, ખૂબ વધુ મૂલ્ય માઇનસમાં, તો એ અવાહક હોય. અને સિરામિક પદાર્થ, એ સિરામિક પદાર્થ પણ વિદ્યુતના અવાહક હોય. હવે વાત કરીએ ઓવર કોન્ફિડન્સ. રેન્કર સ્ટુડન્ટ હોય ને કોન્ફિડન્સ હોય, પણ એક રેન્કરથી પણ થોડા વધારે સ્માર્ટ હોય ને એને ઓવર કોન્ફિડન્સ હોય. એ ઓવર કોન્ફિડન્સવાળા સ્ટુડન્ટ છે એને આપણે કોન્ફિડન્સથી વધારે ઓવર કોન્ફિડન્સ કહીએ. તો વાહકથી પણ વધારે એક કેટેગરી આવે છે જેને અતિ વાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. આની પ્રતિરોધકતા 0 હોય અથવા જે અનંત વાહકતા ધરાવે તેને અતિ વાહક તરીકે ઓળખવામાં આવે. અવરોધકતા જેનામાં હોતી જ નથી, 0 હોય તે, અથવા જેની વાહકતાનું મૂલ્ય ખૂબ વધુ હોય તેને અતિવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે. જેમ કે ઘણા બધા મિશ્ર ધાતુઓ છે, નીચા તાપમાને 0 થી 15 કેલ્વિન તાપમાને અતિવાહક તરીકે વર્તે. અતિવાહક કયા ગાળામાં હોય? તો તેનું ટેમ્પરેચર મૂલ્ય આપણે MCQમાં પૂછાયેલો પ્રશ્ન છે, એટલે યાદ રાખજો. 0 થી 15 કેલ્વિન તાપમાને વાહકને અતિવાહક બનાવી શકાય. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન એવો કરે છે કે વાહક પદાર્થને કયા તાપમાનના ગાળામાં અવાહકમાં રૂપાંતર કરી શકાય? તો 0 થી 15 કેલ્વિન ટેમ્પરેચર આપણે દર્શાવી શકાય. અને કેટલાક સિરામિક પદાર્થ છે, એના ઓક્સાઇડ છે અથવા મિશ્ર ધાતુના ઓક્સાઇડ 150 કેલ્વિન તાપમાને અતિવાહકમાં રૂપાંતર કરાવી શકાય. સિરામિક્સને કયા તાપમાને અતિવાહકમાં રૂપાંતર કરાવી શકાય? 150 કેલ્વિન તેનો આન્સર આવશે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ જેટલું હું જાણું છું ખૂબ લાંબો લેક્ચર થઈ ગયો છે, પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો એટલે આપણે આ બનાવ્યો છે. અને લાંબો નથી, એ તમારી ભણવાની આળસના લીધે લાંબો છે. બાકી આપણે 2 કલાકના, 3 કલાકના અને 4 કલાકના પણ રેકોર્ડ છે કે 11 સાયન્સમાં આપણે થ્રુ આઉટ ક્લાસમાં ભણાવેલું હોય. બીજા ટીચર ન હોય ત્યારે 1 મેન આર્મી કેમિસ્ટ્રી ઓલ ડે આપણે ભણતા, એના સાપેક્ષમાં કાંઈ લેક્ચર છે નહીં. મળીશું આપણે કોલરસના નિયમની આગળ વાત અને આયનીય વાહકતા માટેની વાત. આ લેક્ચરમાં તમને એક વખત હોમવર્કમાં લખી નાખજો અને પિક મોકલી